નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો આજે ખેડૂત ભાઈઓ આપણે વાત કરવાના છીએ પાવર સંચાલિત પંપ અને સ્પ્રેયર પર મળતી સરકારી સબસિડી વિશે। તો ખેડૂત મિત્રો, 2026 માટે સરકાર દ્વારા પાવર નેપસેક પંપ, તાઇવાન પંપ અને ટ્રેક્ટર માઉન્ટેન સ્પ્રેયર માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ યોજનામાં તમને ₹2,500થી લઈને ₹10,000 સુધીની મોટી સહાય મળી શકે છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની અંદર જોઈશું કે કયા ખેડૂતોને કેટલી સબસિડી મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે અને અરજી ક્યાં કરવી અને કઈ રીતના કરવી તે આપણે આ વિડીયોની અંદર સમજશું। તો આ વિડીયોને અંત સુધી જોજો ખેડૂત મિત્રો, જેથી કોઈ માહિતી છૂટી ન જાય તમારે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ સમયગાળાની। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ તારીખ નોંધી લેજો। ખેડૂત મિત્રો, અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। અરજી કરવાની શરૂઆત થઈ છે 27 માર્ચ 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ખેડૂત મિત્રો 26 એપ્રિલ 2026। એટલે કે તમારી પાસે 1 મહિનાનો સમય છે। પણ મારું માનો તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, કેમ કે આગળ જતાં સર્વરનો પ્રોબ્લેમ તમને ન નડે। તો હવે મારા વહાલા ખેડૂત મિત્રો, આપણે વાત કરશું કે કયા ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર છે। તો ખેડૂત મિત્રો, સામાન્ય ખેડૂતો AGR 2માં આવતા હોય તે મિત્રો, જો તમે સામાજિક જ્ઞાતિમાંથી આવો છો તો તમને પંપના ભાવના 50% અથવા વધુમાં વધુ ₹3,000 મળશે। ધારો કે પંપ 7,000નો છે તો તમને ₹3,000 મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે અહીં સરકાર તમને 75% સબસિડી આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹4500 તમને આપવામાં આવશે। એટલે કે તમારે 25% રકમ છે એ જાતે ભોગવવાની રહેશે। તો હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું કે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન એટલે કે HMAM। આ યોજનામાં કેપેસિટી એટલે કે લીટર મુજબ તમારી સહાય નક્કી કરવામાં આવે છે ખેડૂત મિત્રો। પહેલું, 8 થી 12 લીટરના પંપમાં SC, ST, નાના, સીમંત અને મહિલા ખેડૂતોને ₹3100 અને અન્ય ખેડૂતોને ₹2500 સહાય મળવાપાત્ર રહેશે। બીજું, 12 થી 16 લીટરના પંપમાં SC, ST, નાના, સીમંત અને મહિલા ખેડૂતોને ₹3800 અને અન્ય ખેડૂતોને ₹3000 જેટલી સહાય મળવાપાત્ર રહેશે। ત્રીજું, 16 લીટરથી વધુ આ મોટો પંપ લેવા માટે SC, ST, નાના, સીમંત અને મહિલા ખેડૂતોને ₹10,000 અને અન્ય ખેડૂતોને ₹8,000ની સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો। અને મારા વહાલા ખેડૂત મિત્રો, ટ્રેક્ટર માઉન્ટેન અને NFSM યોજના હેઠળ જો તમે મોટા ખેડૂત છો અને ટ્રેક્ટરથી ચાલતો સ્પ્રેયર લેવા માંગો છો તો NFSM યોજના હેઠળ ₹10,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। અને આ યોજના કઠોળ, ઘઉં અને ચોખા પકવતા ખેડૂતો માટે ખાસ છે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, અરજી એટલે કે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે પણ હું તમને જણાવી દઉં। પહેલું, 7, 12 અને 8ની નકલ જે લેટેસ્ટ હોય તે। બીજું, આધાર કાર્ડ ઓળખ માટે। ત્રીજું, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, જેથી સહાયના પૈસા સીધા તમારા ખાતાની અંદર આવી શકે। ચોથું, જાતિનો દાખલો। જો તમે SC, ST કે OBC કેટેગરીમાં હોય તો આ લાભ લેવા માંગતા હોય તો તમારે જાતિનો દાખલો જરૂરી છે। પાંચમું, સંયુક્ત ખાતેદારનું સંમતિપત્ર, એટલે કે જો જમીનમાં એક કરતાં વધુ નામ હોય તો જરૂરી છે સંયુક્ત। છઠ્ઠું, દિવ્યાંગ અને વન અધિકારનું પ્રમાણપત્ર, એટલે કે જો લાગુ પડતું હોય તો જે મેં ખેડૂત મિત્રો ડોક્યુમેન્ટ કીધા એટલા આ અરજી કરવા માટે એટલે ફોર્મ ભરવા માટે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। અને મારા વહાલા ખેડૂત મિત્રો, અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અને મોબાઈલથી અરજી કેમ કરવી તે પણ હું તમને આગળ બતાવી દઉં છું। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે। ગૂગલની અંદર આઈ ખેડૂત પોર્ટલ 2026 એવું ટાઈપ કરવાનું રહેશે। એટલે નીચે આઈ ખેડૂત પોર્ટલ 2026 લખેલું આવશે, તેની અંદર ક્લિક કરવાનું રહેશે। પછી આઈ ખેડૂત પોર્ટલની અંદર જવાનું રહેશે ખેડૂત મિત્રો। તેની અંદર જાશો એટલે એડવર્ટાઈઝ આવશે, તેની ઉપર ચોકડી કરવાની રહેશે ખેડૂત મિત્રો। પછી ઉપર લોગિન અંદર ક્લિક કરવાનું રહેશે। એટલે ખેડૂત મિત્રો, નીચે લખેલા આવશે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, વપરાશકર્તાનું નામ તરીકે દાખલ કરો, તેની અંદર તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। અને ખેડૂત મિત્રો,
તમને આના પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ દાખલ કરજો, બાકી ઓટીપીમાં સિલેક્ટ કરશો એટલે થોડીવાર રાહ જોશો એટલે ઓટીપી આવશે. થોડીવાર રાહ જોયા બાદ ઓટીપીનો મેસેજ આવી જાય એટલે 5 ખાના જેમાં દેખાય તેમાં ઓટીપી નાખવાના રહેશે ખેડૂત મિત્રો. ઓટીપી નાખી દીધા બાદ ખેડૂત મિત્રો નીચે કેપ્ચા આપેલું છે તેનો સરવાળો કરી કેપ્ચા ઉમેરીને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ બીજું પેજ ખુલશે એટલે ખેડૂત મિત્રો ઉપર વિભાગ લખેલું છે તમે વિભાગ પસંદ કરોમાં ખેડૂત વિભાગ પસંદ કરીને શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બીજા નંબરનું પેજ ખુલશે તેમાં નીચે જોવા મળશે 6થા નંબરની અરજી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, તેની બાજુમાં જઈ અને અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. અને મારા વહાલા ખેડૂત મિત્રો, જે રીતના મેં આગળ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા મોબાઈલમાં કઈ રીતના ફોર્મ ભરવું તે રીતના સ્ટેપ બતાવ્યા છે તે રીતના સ્ટેપ જોઈને ફોર્મ ભરજો એટલે અવશ્ય તમારું ફોર્મ ભરાઈ જશે ખેડૂત મિત્રો. અને ખેડૂત મિત્રો, જો તમને ઓનલાઈન ફોર્મ ભરવાનું ન ફાવે તો તમારા આજુબાજુમાં આવેલા સાયબર ક્રાફ્ટની મુલાકાત લો અથવા તો ગ્રામ પંચાયતમાં આવેલા વીસી પાસે જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો. અને યાદ રાખજો, ફોર્મ ભરાયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અને સહી સિક્કા કરી અને ગ્રામ સેવકને ત્યાં જમા કરાવી દેવાની રહેશે ખેડૂત મિત્રો. અને બિલ હંમેશા અધિકૃત વિક્રેતા પાસેથી જ લેવું જેનું લિસ્ટ આ ખેડૂત પોર્ટલ પર હોય ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, એક ખાતા દીઠ એક જ નંગ મળશે એટલે ઘરે 2-3 સભ્યોના નામ હોય તો તમે અલગ અલગ અરજી પણ કરી શકો છો ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ માહિતી હતી પાવર સંચાલિત પંપ સહાયની સંપૂર્ણ માહિતી હતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં બીજા ખેડૂતોને શેર કરજો જેથી તેઓ પણ આ લાભ લઈ શકે. વધુ આવી યોજનાઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો મળીએ આપણે નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધીમાં બધાને જય જવાન અને જય કિસાન.